हेडलाइन न्यूज जिंदा वेदनपुर। ડભોઈ પંથકમાં આગામી ભાઈ અને બહેનના પવિત્ર તહેવારને લઈ અવનવી રાખડીઓ ડભોઈ બજારમાં જોવા મળી રહી છે। ડભોઈ અને તાલુકા પંથકમાં બહેનો હવે આગામી રક્ષાબંધનને લઈ રાખડીની ખરીદી શરૂ કરી દીધી છે। ડભોઈના બજારોમાં અવનવી રાખડીઓ, કાર્ટૂન, ભગવાન રુદ્રાક્ષ સહિતની જોવા મળે છે, ત્યારે ડભોઈ તાલુકા પંથકની કેટલીક રાખડી શોપમાં હેન્ડમેડ રાખડીઓનો ક્રેઝ પણ વધુ જોવા મળે છે। 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળે છે, ત્યારે ડભોઈ નગરમાં બજારોમાં ભાભી રાખડી, ભાઈ રાખડી, બાળકો માટે વિશેષ રાખડીઓનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે। ડભોઈના રેલવે સ્ટેશન રોડ ઉપર રાખડીઓની હાટડીઓ મંડાઈ છે। આ સાથે ડભોઈના નગરપાલિકા શોપિંગ ખાતે ગર્લ્સ કોર્નર ખાતે હસ્તમેડ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। બજારની મોટા ભાગની રાખડી બજારમાં હવે રક્ષાબંધન નજીક છે, ત્યારે બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરી રહી છે। અમારે ત્યાં ઘણી બધી રાખડીઓ છે, જેમ કે ભાઈની રાખડી, ભાભીની રાખડીમાં બી ઘણું બધું કલેક્શન છે। તમે લોકો આવો અને વિઝિટ કરી જાઓ અહીંયા। હસ્તમેડ હાથેથી રાખડીઓ બનાવવા પાછળનો શું હેતુ છે? આમાં એવું છે કે જે રેડીમેડ રાખડી હોય છે એ લોકોને વધારે નથી પસંદ આવતી, જે હેન્ડમેડ હોય છે એ વધારે પ્રિફર કરે છે લોકો। તમારે ત્યાં કેવા કેવા પ્રકારની રાખડીઓ છે? અમારે ત્યાં 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી છે। એમાં પ્રીમિયમ ક્વોલિટીની રાખડી છે, નોર્મલ ક્વોલિટીની રાખડી છે, બધી જ મળી જશે। સિલ્વર છે। તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય છે અને લોકો કેવી કેવી રાખડીઓ અત્યારે હાલ પરચેસ કરી રહ્યા છે? બધાની અલગ અલગ ચોઈસ હોય છે। કોઈ નોર્મલ લેતું હોય, કોઈ હેવી લેતું હોય, કોઈ સિલ્વરની લેતું હોય।